નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એપીએમસી સંચાલિત આણંદ મોટી શાક માર્કેટનું બિલ્ડિંગ જર્જરિત થતાં દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? આણંદના અમૂલ ડેરી માર્ગ પર આવેલ એપીએમસી સંચાલિત શાક માર્કેટમાં એક તરફ વેપારીઓ દ્વારા પુનઃ દબાણ ખડકાતાના ઉઠેલ વિવાદ બાદ શાક માર્કેટનું બિલ્ડિંગ જર્જરિત બનતા કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે ના સવાલો ઉઠી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એપીએમસીમાં છેલ્લા કેટલાક સમયથી સંચાલિત શાક માર્કેટ અમૂલ ડેરી માર્ગ પર હોય સામરખા ચોકડી નજીક વિવાદ ઉઠવા પામી રહ્યો છે. સામરખા ચોકડી નજીક એપીએમસી સંચાલિત શાક માર્કેટને અડીને જ ખાનગી શાક માર્કેટ ઊભું થતાં ઉઠેલ વિવાદ બાદ અમૂલ ડેરી માર્ગ પરના મોટી શાક માર્કેટમાં દબાણના ખડકલા પર ગત મહિને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને પછી ફરીથી દબાણ ત્યાં થઈ ગયું છે અને જેના કારણે વિવાદ થયો છે અને ત્યાં જ એપીએમસી શહેરના મોટી શાક માર્કેટનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં રહેતા કોઈ દુર્ઘટના સર્જાશે તો તેનું જવાબદાર કોણ ગણાશે?